રાતના વાગી ગયા છે 7:15 અને અમે તૈયારી કરીએ છીએ બ્રેડની કટલેસ બનાવવા માટેની. તો મમ્મી હતા નીચે, મેં બટેટા બોઇલ કરવા રાખી દીધા હતા અને આધ્યા અને મમ્મી આવી ગયા છે અત્યારે. મંથ પણ આવી ગયો છે. શું બોલો માં બેટી શેનો ઝઘડો ચાલે છે? શું જોઈએ છે? ના આપણે નથી જોતું. આધ્યાને બધું હારો કામ કરવું જોઈએ અમારી હારે. તો અહીંયા રાખી દીધા છે, બટેટા બોઇલ થઈ ગયા છે અને આ પલાયેલી છે દાળ. કાલે વાટી દાળના ખમણ બનાવવાના છે તો એટલા માટે. આધ્યા આમ જો, આવી ઊંદેડી કોના ઘરમાં છે? શું જોઈએ તારે બોલ? એમાં નથી બીજું, ઈ ડુંગળીનું છે બેટા. જો પપ્પા આવ્યા, મૂક તો મૂક. ઈ નથી બગાડવાનું, ખાલી ઈ ડુંગળીનું છે ને આ ડુંગળી લસણ ઓલે આદુ મરચાનું છે. આ ઉતર નીચે. ના ઉતર નીચે. ના ના ઈ નહીં ઉતારવાનું, જાતે જ ઉતર લેવાનું. ના ઉતરી જા. આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા. નહીં ના આપણે નથી કરવું. ના ગુસ્સો થામા, ભટની દીકરી થામા. હવે ને બેસાડીશ. મમ્મી નથી ઉતાર્યું, આપણે કામ કરી લઈને તાલે. તો અહીંયા મમ્મી પીસે છે આદુ મરચું અને આમાં છે ધાણા. નો નો નો. હાલો ઉતરો. આમાં મમ્મી લઈ આવ્યા છે બ્રેડ પકોડા માટેની બ્રેડ. નહીં આજે આપણે જાને. અને અહીંયા ભાઈ છે તો ભાઈનો થોડોક રિવ્યુ લઈએ. શું મંથ શું ચાલે બોલ? લાઈટ કર બેટા. દીવાબત્તી કરી લીધા? મમ્મી દીવાબત્તી કર્યા? હા. શું સ્કૂલે મજા આવે? પરમ શનિવારથી વેકેશન ખુલી ગયું છે અમારે, मीन्स के 21 डेट थी ना. हाँ तो आज 24 है, तो अभी 1 साल तक कंटिन्यू. एप्रिल फेब्रुआरी में एग्जाम हुई ने. અને તું નીચેથી આવી નાયો? નાઈ જૂઠ બોલ ને. હા તો હાથ પગ તો ધોઈ લે બેટા. સવારનો વાગ્યો હોય 8:30 વાગ્યાનો, તો 3:20 આવે. આવી અને પછી ટીવી ધીમું રાખ બેટા. સીધો ટ્યુશનમાં વહી જાય, ખાધું કે ના ખાધું. આવે 5:15. વળી ત્યાંથી આવી જીરી કટક બટક કરતો જાય. કામંત આમાં જો બેટા સ્માઈલ કરાય થોડુંક વ્યુઅર્સ સામે. પછી રમવા વહી જાય. રમવામાં ક્યારેક 6:30 પોણા 7, ક્યારેક 7:15, બસ લાસ્ટમાં તો ત્યારે આવી જાય. ડાયરી રૂટિન. મજા આવે ને કે ન આવે? હે મજા આવે સ્કૂલે? અને આજે હોમવર્ક આવ્યું છે, વોટ્સઅપમાં જોઈ લેજો. હા ખબર તને? શું ગૂગલમાં કંઈક એવું આવ્યું છે, ગૂગલનું લિંક મોકલી છે, એવું કંઈક કરવાનું છે, જોઈ લેજે. મને બહુ ખબર નથી, બરાબર? અને જમી પછી હોમવર્ક. હે હા ચલો. ને આ છે જાંબુડા મંથ લઈ આવ્યો તો નીચેથી. છરી આપું નીચે. અહીંયા બાજુમાં બીજાનું પેડ છે પણ આ બાજુ આવે છે એટલે મંથ વીણીને લઈ આવ્યો તો અડધા કાચા પાક. હા બટેટા નાખ્યા. દો ઉભા રહ્યો બીજી જાત. અહીંયા રાખી દીધું છે ઓઇલ. મમ્મી આદુ મરચાં પેસ્ટ લાવો તો. ઓલી ચમચી પણ લાવો. એ મને આમાં હલાવો છે. જીરીક તેલમાં સાતડી નાખું એટલે કચા પણ હોય જાય ને. આદુ મરચાની પેસ્ટ લઈ આવું. 1 ડાળખી લીમડાની. જો અમારી બાપરે આ છોકરાઓ જ્યાં આવીને મૂકી દેજે. અમારી ઘરે છે કડી પત્તા, તો નાની એવી ડાળખી. તોડી લીધો છે લીમડો. હવે તેને સાફ કરી નાખી પાણીથી. હા બેટા બોલ. તારા ખોરામાં સુઈ જાવું એમ નાખી દીધું છે એટલે હવે એમાં થોડુંક નાખીશ આદુ મરચું
આટલું થોડુંક નાખવું, તીખું થઈ જાય બહુ પછી. કડી પત્તા શેનો? હા, અમારા આધ્યાબેન ને બધી ખબર હોય ઘરમાં. જીરીક ચડવા દેવાની 2-3 મિનિટ. અને બસ હવે આધ્યા આ છે લીલાલ, બસ બસ આ પણ હવે આ છે લસણના પાન અને ધનિયા. પાણી છે આમાં, જીરીક નિતારી લો. પાણી નિતારી લીધું અને આપણે ભરપૂર ધનિયા પત્તા અને લસણ અને બધો મસાલો આપણે આમાં જ નાખવાનો છે. ધનિયા પાવડર, હિંગ જરાક નાખી દો, ગેસ નો થાય. હળદર નથી નાખતી હો મમ્મી. આ છે કાશ્મીરી મરચું છે જરાક, અને આ છે આમચૂર પાવડર. આપણે ગેસ કરી દે બંધ. લીંબુ નથી નાખતા કેમ કે ઢીલો થઈ જશે મસાલો એટલા માટે. આ છે ગરમ મસાલો, થોડોક જ નાખીએ, અડધી સ્પૂન જેટલો. થોડીક નાખી દે સુગર, ખાટો મીઠો તો સ્વાદ લેવો પડશે ને એટલા માટે. નાખી દઈએ થોડુંક નમક. હવે આને કરી નાખી બધું મિક્સ. આપણે આમાં નાખી દઈએ બધો મસાલો નખાઈ ગયો છે. હવે થાય છે મિક્સ. થોડોક દૂર ભરે મંત બેટા. ચાલો બધા ખાવા. જો આવો ડ્રાય મસાલો બનાવવાનો, ઢીલો નહીં બનાવવાનો, તો જ બ્રેડ પકોડા મસ્ત બનશે. આપણે આમચૂર પાવડર નાખ્યો છે. લીંબુ નાખી તો ઢીલો થઈ જાય મસાલો, એટલા માટે લીંબુનો યુઝ નથી કર્યો. બ્રેડ કટલેસ ની પકોડાની કટલેસ સરસ મજાના બની ગયા છે. મંથભાઈ
डिश ले ले आके क्रंची है ना ब्रेड નું છે બેના બ્રેડ કટલેસ ભાઈ પાપા ભાઈ ચીજ વાળી હા અંદર ગરમ જ ચાય મંદ ચીજ નાખીશું પછી પેક કરી દે એટલે ઓગળી જાય ચીજ કેટલી ખાધી મંથ 4 આટલી બાકી છે હવે હું મમ્મી બે જ બાકી છે બ્રેડ મોટી સાઈઝ હતી ને એટલે મોટી કટલેસ બની છે નકર થોડીક નાની નાની સરસ લાગે મન કેટલું ચીજ નાખીશ બેટા કેવી બની મમ્મી ભાઈ ચાધ્યા બેન શું ખાય ભાત એક મારી ડીશ મેં રેડી કરી લીધી છે તો ચાલો બધાય જમવા રાતનું ડિનર 8:30 થઈ ગયા લેટ થઈ ગયું આજે વાગી ગયા છે 9 અને અમે લોકો એકદમ ફ્રી થઈ ગયા છીએ તો જઈએ છીએ અમે નીચે હોકિંગ માટે ગામડાનો મુખવાસ હા બેટા હા કેમ હે રાતના વાગી ગયા છે 10 અને જો કાલે વાટી દાળના ખમણ બનાવવાના છે એટલે હવે હું જઈ રહી છું દાળ પીસવા બપોરે આઈ મીન કેટલા વાગે 4 વાગે તો દાળ પલાળી દીધી હતી ઓલમોસ્ટલી 5-6 કલાક આરામથી થઈ ગઈ છે તો હવે આપણે પીસી લઈએ મારે પીસવાનું મશીન પણ છે પણ તેમાં ટાઈમ લાગે એટલા માટે હું મિક્સરમાં પીસું છું તો જરાક પાણી નાખીએ આવી પીસવાની છે કચરી સરસ મજાની પીસાઈ ગઈ છે સરસ મજાની અમારી દાળ પીસાઈ ગઈ છે તો હવે સવાર થશે ને એટલે આથો આવી જશે અને મસ્ત મજાના સવારે બનશે મારા વાટી દાળના ફેમસ ઢોકળા